હેલો વિદ્યાર્થી મિત્રો, શ્રી આર.કે. પાંતરોડ સાયન્સ કોલેજમાં આપ દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઓનલાઈન લેક્ચર 1માં પેપર 301 યુનિટ 2 એપ્લિકેશન ઓફ અ પાર્શિયલ ડેરિવેટિવ વિશે અભ્યાસ કરીશું. તો આજે જોવાનો છે યુનિટ 2, જેમાં એપ્લિકેશન ઓફ પાર્શિયલ ડેરિવેટિવ સમજવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાં તો પાર્શિયલ ડેરિવેટિવ ક્યારે યુઝ થશે એ સમજીએ. તો જનરલી તો આપણે ડેરિવેટિવનો ઉપયોગ કોઈ 2 ડાયમેન્શનની અંદર એક ચલ હોય, એટલે કે એક વેરિયેબલ હોય, સપોઝ કે એક્સ, ત્યારે આપણે સાદું ડેરિવેટિવ વાપરતા હતા. જ્યારે પાર્શિયલ ડેરિવેટિવ ક્યારે વપરાશે કે 3 ડાયમેન્શનની અંદર 2 ચલ આવતા હશે, 2 વેરિયેબલ આવતા હશે, એક્સ અને વાય, અને ફંક્શન હોય, બરાબર. એના ઉપર એફ એક્સ વાય જેવું ફંક્શન કોઈ એપ્લાય કરતા હોઈએ ત્યારે એની અંદર પાર્શિયલ ડેરિવેટિવનો યુઝ થશે. અને પાર્શિયલ ડેરિવેટિવને આપણે ડેલ્ટ તરીકે લખીશું. ડેલ્ટ એક્સ બાય ડેલ્ટ ટી, ડેલ્ટ વાય બાય ડેલ્ટ ટી, એવી રીતે. મતલબ કે કોઈ ફંક્શન એફ હોય તો ડેલ્ટ એફ બાય ડેલ્ટ એક્સ, ડેલ્ટ એફ બાય ડેલ્ટ વાય, એવી રીતે, જેની અંદર 2 ચલ હોય. એટલે કે પાર્શિયલ ડેરિવેટિવ એ 2 વેરિયેબલ હોય અને 3 ડાયમેન્શન હોય ત્યારે એનો ઉપયોગ આપણે કરીએ છીએ, બરાબર. તો આજે ફર્સ્ટ આપણે જોઈએ હોમોજીનિયસ ફંક્શન. હોમોજીનિયસ ફંક્શન, તો હોમોજીનિયસ ફંક્શન કોને કહીશું? તો એફ ફંક્શન જે છે એ ઈ સબસેટ r⁻n⁴, જેને હોમોજીનિયસ ફંક્શન કહેવું છે, ઓફ અ ડિગ્રી m ઇન n વેરિયેબલ્સ ઇફ f of tx equal to t⁻m f of x. એટલે કે હોમોજીનિયસ ફંક્શન ક્યારે થશે? આરો એફ જ્યારે એની ડિગ્રી m હશે અને વેરિયેબલ હશે n, ત્યારે f of t of x equal to t⁻m f x તરીકે લખાતું હશે, ત્યારે આપણે આ એફને હોમોજીનિયસ ફંક્શન કહીશું, બરાબર. એટલે કે હોમોજીનિયસ ફંક્શનની અંદર m ડિગ્રી હોવી જોઈએ. તો એના કેટલાક એક્ઝામ્પલ જોઈએ. ફર્સ્ટ એક્ઝામ્પલ છે ઇફ x પ્લસ વાય નોટ ઇક્વલ ટુ 0, એફ એક્સ વાય ઇક્વલ ટુ x⁴ પ્લસ y⁴ બાય x પ્લસ વાય. આપણી જોડે અહીંયા ફંક્શન આપી દીધું છે એફ એક્સ વાય, એટલે કે જો અહીંયા 2 વેરિયેબલવાળું, બરાબર. હવે એની અંદર આપણે હોમોજીનિયસ ફંક્શન એપ્લાય કરવાનું છે અને ડિગ્રી મેળવવાની છે, ડિગ્રી શોધવાની છે. તો હોમોજીનિયસ ફંક્શનની ડેફિનેશન જોઈએ તો એમાં તો શું કહે છે? કોઈ ફંક્શન આપ્યું હોય એફ, એના અંદર tx કરવાનો, એટલે કે t ગુણી દેવાનો છે. અહીંયા આપણી જોડે એક્સ અને વાય 2 વેરિયેબલ છે, જ્યારે અહીંયા એક જ વેરિયેબલ હતો. તો અહીંયા આપણે જે ફંક્શન કહ્યું છે આપણું એક્સ અને વાયવાળું, બરાબર. તો એ એક્સ અને વાયમાં શું કરીશું? ટી વડે ગુણી દઈશું, ટી અંદર લગાવી દઈશું, એટલે એફ ઓફ એક્સ ટી વાય ટી ઇઝ ઇક્વલ ટુ, જ્યાં આગળ તમને એક્સ દેખાય ત્યાં આગળ એક્સ ટી લખો, વાય દેખાય ત્યાં આગળ વાય ટી લખાશે. તો અહીંયા એવી રીતે જો એક્સની જગ્યાએ એક્સ ટી લખીએ તો એક્સની જગ્યાએ એક્સ ટી લખતા એક્સની 4 ઘાત અને ટીની પણ 4 ઘાત થશે. એવી રીતે વાયની 4 ઘાત અને ટીની 4 ઘાત. તો એમાંથી ટીની 4 ઘાત જે હતી એ આપણે કોમન કાઢી દીધા અને એક્સની 4 ઘાત વત્તા વાયની 4 ઘાત લખ્યું, ડિવાઇડેડ બાય નીચે શું છે? એક્સ પ્લસ વાય, એટલે શું લખાશે એક્સની જગ્યાએ? tx પ્લસ ty. હવે અહીંયા ટીની 4 ઘાત કોમન નીકળે, એવી રીતે નીચે ટી કોમન નીકળશે. ટી કોમન નીકળે એટલે ટી જતા રહે તો કેટલી ઘાત રહેશે? ટીનો ઘન થશે અને એફ ઓફ એક્સ વાય, આ જે પાછળનું પદ છે એક્સની 4 ઘાત પ્લસ વાયની 4 ઘાત બાય એક્સ પ્લસ વાય, એના બરાબર તો શું છે? એફ એક્સ વાય. તો એના બરાબર આપણે શું લખીશું? એફ એક્સ વાય. તો હવે એ ડિગ્રી કેટલી થઈ? જે આ ઉપર જે એમ તરીકે શું આવશે અહીંયા? 3 આપણી ડિગ્રી થશે અહીંયા. એવી જ રીતે બીજો એક્ઝામ્પલ જોઈએ, જેમાં એફ એક્સ વાય બરાબર એક્સ વાય tan ઇન્વર્સ વાય બાય એક્સ છે, બરાબર. તો અહીંયા શું કરશો? જ્યાં એક્સ દેખાય વાય દેખાય ત્યાં આગળ એક્સ ટી અને વાય ટી લખી દઈએ. તો t² એક્સ વાય tan ઇન્વર્સ વાય બાય એક્સ લખાશે. તો હવે t², આ એક્સ વાય tan ઇન્વર્સ વાય બાય એક્સ છે એની જગ્યાએ તો શું લખાશે? આ લખાશે ને એફ એક્સ વાય. તો અહીંયા આપણે લખી દઈએ એફ એક્સ વાય, બરાબર છે. તો હવે અહીંયા કેટલી ડિગ્રી મળી તમને? 2. તો અહીંયા ડિગ્રી કેટલી થશે? 2. બીજી રીતે એમને ગણ્યું છે કે એફ એક્સ વાય બરાબર કરીને ડાયરેક્ટ શું કર્યું?
અહીંયા જે એક્સ વાય ટેન ઇન્વર્સ વાય બાય એક્સ છે ત્યાં આગળ એક એક્સ ઉમેર્યા અરે ગુણ્યા અને ભાગ્યા છે એટલે એક્સ સ્ક્વેર વાય બાય એક્સ થશે, ટેન ઇન્વર્સ વાય બાય એક્સ થશે એટલે અહીંયા શું આવશે એક્સ સ્ક્વેર એફ ઓફ વાય બાય એક્સ લખાય આના બરાબર. તો એ ડિગ્રી 2 થશે. પણ આપણી આ જે ફર્સ્ટ રીત જે છે આવી રહી એ ઇઝી રહેશે. નેક્સ્ટ જોઈએ. હવે એક્ઝામ્પલ 3 જે છે એ એક્સ વાય ઝેડ 3 ડાયમેન્શન 3 વેરિયેબલવાળો છે જેમાં ટેન ઇનવર્સ વર્ગમૂળની અંદર એક્સ પ્લસ વર્ગમૂળમાં વાય માઇનસ વર્ગમૂળમાં ઝેડ બાય વર્ગમૂળમાં વાય પ્લસ વર્ગમૂળમાં ઝેડ છે બરાબર. હવે અહીંયા શું કરશો, જ્યાં આગળ એક્સ છે વાય છે ઝેડ છે તે આગળ ટી એક્સ ટી વાય ટી ઝેડ લખી દેવાશે. તો પહેલાં તો ટેન ઇનવર્સ એમના એમ જ્યાં આગળ એક્સ દેખાય ત્યાં આગળ શું લખાશે એક્સ ટી, વાય દેખાય ત્યાં વાય ટી, ઝેડ દેખાય ત્યાં ઝેડ ટી, એવી રીતે આપણે મૂકી દઈશું કિંમત. તો અંડરરૂટ ટી અહીંયા પણ અંડરરૂટ ટી છે ને અહીંયા પણ, તો કોમન નીકળશે અંડરરૂટ ટી. તો શું વધશે અંદર અંડરરૂટ એક્સ પ્લસ અંડરરૂટ વાય માઇનસ અંડરરૂટ ઝેડ. નીચે શું થશે એવી રીતે અંડરરૂટ ટી કોમન નીકળશે એટલે અંડરરૂટ વાય પ્લસ અંડરરૂટ ઝેડ થશે. તો નીચેથી અને ઉપરથી અંડરરૂટ ટી જતા રહેશે. તો ટીની અહીંયા કોઈ ઘાત નથી એટલે કે ટીની 0 ઘાત એટલે આપણે 1 લખી શકીએ, માટે અહીંયા શું લખીશું ટીની 0 ઘાત. અને આ જે ટેન ઇનવર્સવાળું આખું ફંક્શન મળ્યું એ શું છે આપણે અહીંયા એફ એક્સ વાય ઝેડ. તો એફ એક્સ વાય ઝેડ લખાશે તો અહીંયા ડિગ્રી કેટલી મળી 0. તો ડિગ્રી શોધતા આપણને આવડી ગઈ. અહીંયા હોમોજીનિયસ ફંક્શનનો ઉપયોગ કરીને આપણે અહીંયા ડિગ્રી શોધી છે. તો હોમોજીનિયસનો ફંક્શનનો ઉપયોગ કરીને જ્યાં આગળ એક્સ દેખાય વાય દેખાય ત્યાં આગળ પહેલાં એક્સ ટી અને વાય ટી એવી રીતે ટીવાળું પદ મૂકી દેતા હતા અને પછી ડિગ્રી શોધતા હતા બરાબર. હવે નેક્સ્ટ થિયરમ જોઈએ જે ખૂબ જ અગત્યનો છે, યુલર્સ થિયરમ ઓન હોમોજીનિયસ ફંક્શન. તો તમને એક્ઝામમાં એવી રીતે પૂછશે સ્ટેટ એન્ડ પ્રૂવ યુલર્સ થિયરમ ઓન હોમોજીનિયસ ફંક્શન. તો પહેલાં એનું સ્ટેટમેન્ટ જોઈએ. સ્ટેટમેન્ટ પણ તમારે તૈયાર કરવું પડશે અને જાતે લખવાનું રહેશે બરાબર, આપેલું નહીં હોય અંદર. એમ જ કહ્યું હશે કે સ્ટેટ એન્ડ પ્રૂવ બરાબર છે. તો પહેલાં સ્ટેટ જોઈએ, સ્ટેટમેન્ટ એનું જોઈએ. શું છે સ્ટેટમેન્ટ કે એફ ઇઝ અ ડિફરન્ટિએબલ હોમોજીનિયસ ફંક્શન ઓફ અ ડિગ્રી એમ ઇન અ વેરિયેબલ xi where I is equal to 1 2 3 થી n defined on the non-empty open set E subset r raised to n double implies sigma I equal to 1 to n xi delt f by delt xi equal to m f of x. હવે અહીંયા ડબલ ઇમ્પ્લાઇઝ છે એટલે કે ઇમ્પ્લાઇઝની આ સાઈડ જે છે એ પહેલાં લઈ લઈશું અને આ સાઈડ પ્રૂવ કરીશું. પછી આ સાઈડ જે છે એ લઈ લઈશું અને બીજી પહેલી સાઈડ પ્રૂવ કરીશું. તો બે પાર્ટની અંદર આપણે આ થિયરમ ગણીશું. ફર્સ્ટ પાર્ટ એટલે કે આ લઈ લઈશું અને આ પ્રૂવ કરીશું બરાબર. તો પહેલાં તો આપ્યું છે શું કે એફ એ હોમોજીનિયસ ફંક્શન છે એવું કીધું છે. હવે હોમોજીનિયસ ફંક્શન હોય તો એની અંદર એમ ડિગ્રી છે એવું કહી દીધું છે અને વેરિયેબલ એક્સ આઈ છે જે આઈ બરાબર 1 2 થી n છે. તો જે આપ્યું છે પહેલાં લખી દઈશું સિન્સ એફ ઇઝ એ હોમોજીનિયસ ફંક્શન of a degree m in variable xi I equal to 1 2 થી n છે બરાબર. હવે આપણે કોઈ u લઈ લઈએ. ફંક્શન જે છે f લખવું છે એના બરાબર આપણે u લઈ લઈએ. એ u બરાબર f of x1 x2 થી xn લઈશું બરાબર. હવે અહીંયા આપણે ડિગ્રી કેટલી કીધી m લઈ લીધી છે તો x1ની n ઘાત f of અહીંયા બધામાં x1 વડે ડિવાઈડ થશે બરાબર. તો x2 બાય x1 x3 બાય x1 થી xn બાય x1 પુટ xi બાય x1 ઇક્વલ ટુ vi i બરાબર 2 3 થી n. i અહીંયા ક્યાંથી ચાલુ થશે 2 થી n સુધી થશે બરાબર છે. અહીંયા xi બાય x1 છે એના બરાબર vi લઈશું. તો અહીંયા જે આગળ તમને યુની અંદર x2 બાય x1 દેખાય એટલે કે આ શું થયું vi થયા એટલે આઈની જગ્યાએ અહીંયા 2 છે તો અહીંયા શું લખાશે v2 આવશે, v3 આવશે અને v4 આવશે અને vn આવશે. હવે એનું શું કર્યું ડેરિવેટિવ લીધી, પાર્શિયલ ડેરિવેટિવ લીધું. આ ફંક્શન છે માટે પાર્શિયલ ડેરિવેટિવમાં શું આવશે ડેલ્ટ તરીકે લખાશે. આપણે સિમ્પલ ડેરિવેટિવમાં du લખતા એવી રીતે અહીંયા પાર્શિયલ ડેરિવેટિવ હોય ત્યારે અહીંયા શું આવશે ડેલ્ટ યુ.
બરાબર. સો ડેલ્ટ યુ બાય ડેલ્ટ x1, નીચે જોજો હવે અહીંયા યુ જે છે આપે છે એનું ડેરિવેટિવ કર્યું છે કે ડેલ્ટ યુ બાય ડેલ્ટ x1. આપણે x1 પ્રત્યે ડેરિવેટિવ કરીએ તો અહીંયા x1નું ડેરિવેટિવ થાય તો શું થશે, એની ઘાત આગળ આવશે અને એક ઘાત ઓછી થશે, તો m x1 m-1 પાછળનું એમના એમ રહેશે. હવે પછી શું થશે, પ્લસ પહેલું પદ પડ્યું રહેશે અને બીજા પદનું થશે, તો બીજું પદ જે છે એ પાર્શિયલ ડેરિવેટિવ તરીકે પાછું લખાશે, ફરી પાર્શિયલ ડેરિવેટિવ થશે. અહીંયા v2 થી vn જે છે એ સરવાળાથી આપણે લખીશું v2 v3 થી vn ને, તો સિગ્મા i બરાબર 2 થી m સુધી, બરાબર. હવે ડેલ્ટ f બાય ડેલ્ટ vi બાય ડેલ્ટ x1, આપણે અહીંયા જે vi જે છે એનું આપણે x1 પ્રત્યે ડેરિવેટિવ કરવાનું છે, બરાબર. હવે નેક્સ્ટ જોઈએ તો શું કર્યું, ડેરિવેટિવ કર્યું હતું તો m અહીંયા શું મળ્યું, m x1 m-1 મળ્યા, f પ્લસ x1ની m ઘાત સિગ્મા i બરાબર 2 m ડેલ્ટ f બાય ડેલ્ટ vi, અને અહીંયા શું થશે એનું ડેરિવેટિવ માઇનસ xi બાય x1નો સ્ક્વેર. જુઓ આ કઈ રીતે થશે, આગળ આપણે જોયું, આગળ શું હતું, xi બાય x1નો સ્ક્વેર થયો ને રહ્યો, બરાબર. તો એ માઇનસ છે, તો એ આગળ આ જે પ્લસ એ નીકળી જશે, શું આવશે, માઇનસ આવશે, અને x1 અને અહીંયા કેટલી ઘાત હશે, x1ની 2 ઘાત છે, બરાબર. એટલે ઉપર જાય એટલે કેટલી ઘાત થશે, mની -2 ઘાત થશે, અહીંયા x1 છે, અહીંયા x1 છે, આ 2 ઉપર જશે તો એને m-2 તરીકે આપણે સિગ્માની બહાર લખી દઈશું. સિગ્માની અંદર આવશે xi, આ જે xi હતો એ એમના એમ, ડેલ્ટ f બાય ડેલ્ટ vi ઇક્વેશન 1 આપી દઈશું આને, બરાબર. હવે આપણે લઈએ ડેલ્ટ u બાય ડેલ્ટ xi, એટલે ડેલ્ટ u બાય ડેલ્ટ xiમાં શું થશે, u આગળ જે આપ્યું છે u x1 m પાછળ શું હતું, ડેલ્ટ f વાળું પદ હતું ને એનું ડેરિવેટિવ કર્યું છે, ડેલ્ટ f બાય ડેલ્ટ vi ડેલ્ટ vi બાય ડેલ્ટ xi. પહેલામાં શું હતું, ડેલ્ટ x1 વડે આપણે કર્યું તો એના જગ્યાએ અહીંયા xi વડે કરીએ, બરાબર. તો x1ની m ઘાત ડેલ્ટ f બાય ડેલ્ટ vi બાય ડેલ્ટ xi, એટલે viની જગ્યાએ તો શું હતું, xi બાય x1 હતા ને, xi બાય x1 હતા, તો એમાંથી નીચે x1 એમના એમ રહે, xi પ્રત્યે ડેરિવેટિવ શું થશે, 1 થશે, બરાબર. એટલે ઉપર 1 રહેશે, 1 બાય x1 થશે, એટલા માટે અહીં 1 બાય x1 લખ્યા છે. અહીંયા x1ની એક ઘાત, અહીંયા m ઘાત, તો આ ઉપર જશે તો કેટલી ઘાત થશે, m-1 ઘાત થશે, x1 m-1 ડેલ્ટ f બાય ડેલ્ટ vi ઇક્વેશન 2 આપો. આ ઇક્વેશન 1 છે ને, આ ઇક્વેશન 2. હવે આપણે લઈએ સિગ્મા i ઇક્વલ ટુ 1 થી m xi ડેલ્ટ u બાય ડેલ્ટ xi. હવે આ જુઓ, મેં એમને નથી લખ્યું, આગળ આપણે જે પ્રૂવ કરવાની છે બીજી સાઈડ, એ બીજી સાઈડ છે આ રહી, કે આના બરાબર આપણે આવું લાવવાનું છે, માટે આપણે આ લખી દીધું પહેલાં કે સિગ્મા i બરાબર 1 થી m xi ડેલ્ટ u બાય ડેલ્ટ xi, બરાબર છે. તો 1 થી ચાલુ થાય છે માટે અહીંયા x1 વાળું પદ આવશે ને ડેલ્ટ u બાય ડેલ્ટ x1 થશે. હવે બીજું પદ i બરાબર 2 થી m થી ચાલુ કરો, 2 થી ચાલુ કરો તો xi ડેલ્ટ u બાય ડેલ્ટ xi, બરાબર. તો હવે અહીંયા શું લખાશે, x1 ડેલ્ટ u બાય ડેલ્ટ x1 જે છે ત્યાં આગળ આ આખી ઇક્વેશન આવી જશે, ઇક્વેશન 1. આના બરાબર આપણે આ જે છે એના બરાબર આપણે આ લખી દઈશું, બરાબર. તો એ લખતા અહીંયા શું વધશે, એમના એમ, x1ની m-1 ઘાત, પણ અહીંયા એક xm છે, બરાબર, એક ઘાત વધારે છે, તો સોરી આ એક ઘાત હતી, અહીંયા x1 હતો, અને એ x1 આની અંદર ગુણાય તો શું થશે, એક ઘાત ઉમેરાશે, એટલે -1 + 1 થાય તો શું થશે, x1ની m ઘાત થશે ને, માટે m x1ની m ઘાત પાછળ f એમના એમ, f એટલે અંદર કયું ફંક્શન હશે, v2 થી n વાળું ફંક્શન, માઇનસ અહીંયા માઇનસ છે આવ્યું તો અહીંયા માઇનસ આવશે, x1 m-2 એના જગ્યાએ શું થશે, અહીંયા આ x1 પડેલા હતા
તો અહીંયા ઉમેરાશે ઉપર એક ઘાત તો +1 થશે એટલે -2 + 1 એટલે -1 થાય એટલે m-1 લખાશે અને સિગ્મા i બરાબર 2 થી m xi ડેલ્ટ f બાય ડેલ્ટ vi. આ શું કર્યું કે આ પદ જે છે એ આખું ઇક્વેશન 1 અહીંયા મૂકી દીધું છે. આ જે અહીંયા લખ્યું છે ને મેં ગોળકુંડાળ કરીને ડેલ્ટ u બાય ડેલ્ટ x1 લખ્યું બરાબર, એની જગ્યાએ આપણે આખું ઇક્વેશન મૂકી દીધું છે અને અહીંયા x1 હતા એને સાથે ગુણી દીધા છે બરાબર. ગુણતા સાદુરૂપ આપતા આવું મળે છે. હવે લાસ્ટ પદ જે છે એની અંદર શું છે સિગ્મા i બરાબર 2 થી m બરાબર xi એમના એમ ડેલ્ટ u બાય ડેલ્ટ xi એની જગ્યાએ આ લખાઈ જાય ડેલ્ટ u બાય ડેલ્ટ xi x1 m-1 ડેલ્ટ f બાય ડેલ્ટ vi. તો અહીંયા આપણે લખીશું m-1 અહીંયા x1 છે m-1 ઘાત બરાબર x1 m-1 એમના એમ રાખો. આ તો i છે તો એમના એમ રહેશે ડેલ્ટ f બાય ડેલ્ટ vi. હવે આ જે બંને પદ સેમ છે જુઓ એક માઇનસવાળું છે એક પદવાળું છે તો બંને કેન્સલ થઈ જશે તો આગળનું ખાલી આટલું જ વધશે ને આ પદ m x1ની m ઘાત f v2 v3 થી vn. તો આ જે છે એને આપણે ફંક્શન તરીકે લખીશું. m આપણી ડિગ્રી થઈ તો m ડિગ્રીવાળું f x1 x2 થી xn તરીકે લખાશે બરાબર. જે આપણે સાબિત કરવાનું હતું એ આપણે કરી દીધું કે આ સિગ્માના બરાબર આપણે m ઓફ fx એવું સાબિત કરવાનું હતું જે આપણે અહીંયા થઈ ગયું. તો એક પાર્ટ આપણે પ્રૂવ થઈ ગયો. હવે આપણે લઈ લઈશું આ ભાગ જે આપણે જે સાબિત કર્યું એ હવે લઈ લઈશું સેકન્ડ પાર્ટમાં અને જે હોમોજીનિયસ ફંક્શન છે એવું આપણે બતાવીશું બરાબર. તો પાર્ટ 2 જોઈએ. સપોઝ ધેટ સિગ્મા i બરાબર 1 થી n xi ડેલ્ટ f બાય ડેલ્ટ xi ઇક્વલ ટુ m f ઓફ x1 x2 થી xn. આ આપણે લઈ લીધું છે બરાબર જે આપણે પ્રૂફ કર્યું એ. હવે એના ઉપરથી આપણે શું લખીએ કોઈ v બરાબર ફંક્શન લખી દઈએ f tx1 tx2 tx3 થી txn. કેમ આપણે t વાળું લીધું કેમ કે આપણે હોમોજીનિયસ ફંક્શન બતાવવું છે અને હોમોજીનિયસ ફંક્શનની અંદર એવું જ હતું કે જેટલા વેરિયેબલ હોય એની આગળ t ગુણી દેવાના t ગ્રેટર દેન 0. તો પુટ હવે અહીંયા txi બરાબર કેપિટલ xi લખીએ જ્યાં i ઇક્વલ ટુ 1 2 થી n હશે. તો અહીંયા f એમના m બટ અહીંયા tx1 છે x1 એટલે કે i ની જગ્યાએ 1 2 3 મૂક્યા એટલે xi થયા ને તો એકણ આપણે એના બરાબર xi લખતા હતા કેપિટલ xi તો અહીંયા x1 લખીએ એવી રીતે અહીંયા x2 આવશે xn આવશે. હવે d કેપિટલ xi બાય dt ઇક્વલ ટુ xi સ્મોલ xi બરાબર એવું થશે. તો ડેરિવેટિવ લઈએ tનું આ જે આપ્યું છે ફંક્શન એના ઉપર તે t ડેરિવેટિવ લઈએ vનું ડેલ્ટ v બાય ડેલ્ટ t. હવે જે આખું ફંક્શન છે એને સિગ્મા 1 થી n તરીકે લખાય ડેલ્ટ f બાય ડેલ્ટ xi પછી dxi બાય dt લખીશું. હવે સિગ્મા 1 થી n df બાય ડેલ્ટ f બાય ડેલ્ટ xi અને આ જે છે એને જરા બરાબર શું લખ્યું xi લખાઈ ગયું બરાબર. તો અહીંયા d શું લખાશે ડેલ્ટ f બાય ડેલ્ટ xi અને xi બરાબર dxi. ઓકે તો હવે શું કરશો આ t છે બંને સાઈડ t અહીંયા t મૂક્યો તો અહીંયા પણ txi કર્યો. txi હોય તો ઉપર જોઈએ કેપિટલ xi તો અહીંયા નીચે લખી દેવાય કેપિટલ xi. તો સિગ્મા 1 થી n કેપિટલ xi ડેલ્ટ બાય ડેલ્ટ xi બરાબર છે ડેલ્ટ f બાય ડેલ્ટ xi. ઇક્વેશન 1 આપી દો એના. તો અહીંયા જુઓ સિન્સ 1 to n xi ડેલ્ટ f બાય ડેલ્ટ xi બરાબર mf આવું મળ્યું આપણે. હવે સિગ્મા 1 to n xi કેપિટલ xi જે છે ડેલ્ટ f બાય ડેલ્ટ xi ઇક્વલ ટુ mf એટલે કે fની અંદર તો કેવા છે x1 x2 થી xn. હવે આના બરાબર v લખી દઈએ પાછળનું પદ છે આપણે આગળ ધાર્યું ને કે આના બરાબર v લખાય તો mv ઇક્વેશન 2 આપો. હવે આગળની રિઝલ્ટ 1 હતો અને 2 એના ઉપરથી તમે શું લખી શકો છો કે આના બરાબર શું લખાતું હતું t ડેલ્ટ v બાય dt dv બાય dt બરાબર ઇઝ ઇક્વલ ટુ બીજું શું લખાય છે અહીંયા mv m1 અને 2 ઉપરથી તમે આવું લખી શકો છો ડેલ્ટ v બાય
હવે વીવાળા પદ જે છે જોડે લાવી દઈએ ડીવી બાય વી આવી જશે ઇઝ ઇક્વલ ટુ એમ. આ ટી જે છે અહીંયા લાવી દઈશું બરાબર, અને આ ડીટી જે છે એ પણ અહીંયા લાવી દઈશું ડીટી બાય ટી. તો ડીવી બાય વી એટલે લોગ વી લખાય, એમ એમના એમ, ડીટી બાય ટી એટલે લોગ ટી લખાશે પ્લસ લોગ સી. હવે લોગ વી લોગ સી આ સાઈડ આવી જશે તો માઇનસ થશે, લોગ વી માઇનસ લોગ સી ઇક્વલ ટુ લોગ એમ જે છે ટીના ઉપર ઘાત તરીકે જાય બરાબર, લોગ છે એટલે આગળ એનું ગુણાકારમાં છે માટે એને આવી રીતે લખાય લોગ ટીની એમ ઘાત. લોગ વી માઇનસ લોગ સી બંને લોગનો બાદ બાકી હોય તો તમે આવી રીતે લખો એને લોગ વી બાય સી બરાબર છે. અહીંયા લોગ ટીની એમ ઘાત આવશે. હવે બંને સાઈડથી લોગ જતા રહે તો વી બાય સી ઇક્વલ ટુ ટી રેસ ટુ એમ. વી ઇક્વલ ટુ સી ટી રેસ ટુ એમ થશે. ઇક્વેશન આપણો 3. હવે અહીંયા આપણે મૂકીએ ટીની જગ્યાએ જો 1 મૂકીએ તો વી બરાબર યુ લેવાના બરાબર. ટી જ્યારે 1 હોય ત્યારે વી બરાબર યુ લેવાના. તો શું થશે, વી બરાબર યુ મૂકો અને ટી બરાબર 1 મૂકશો તો શું મળશે, સી ઇઝ ઇક્વલ ટુ યુ મળશે. ઇક્વેશન 4 આપો. હવે 3 અને 4 આ બંને રિઝલ્ટને ભેગા કરશો તો તમને શું મળશે, વી ઇક્વલ ટુ શું લખાશે, સીની જગ્યાએ યુ એટલે યુ ટીની એમ ઘાત એવું લખાશે. હવે એફની અંદર જ્યાં આગળ વી દેખાય છે ત્યાં આગળ ટીની એમ ઘાત તરીકે પેલું છે ને એફ ઓફ ટી x1 ટી x2 ટી x3 થી ટી xn છે ઇક્વલ ટુ શું લખાશે, અહીંયા એફ વીની જગ્યાએ આપણે આ લખીએ છીએ ને તો એ લખાઈ ગયું. હવે યુ જે છે એની જગ્યાએ શું લખાશે, ટીની એમ ઘાત એમના એમ અને એફ x1 x2 થી એન તરીકે લખાશે. તો અહીંયા શું મળ્યું તમને, જુઓ કોઈ ફંક્શન મળ્યું જે આગળ હોમોજીનિયસ ફંક્શન આપણને મળી ગયું એફ છે અને અંદર એક્સ અને ટી એક્સ ટી વાય આપણે લાવતા હતા ને એની જગ્યાએ અહીંયા શું મળ્યું, વાયની જગ્યાએ ટી x1 x2 થી ટી xn છે બરાબર. બીજું ઇક્વલ ટુ ટી રેસ ટુ એમ મળ્યા. જો પહેલાંની અંદર પણ ટી રેસ ટુ એમ એટલે એમ ડિગ્રી મળતી હતી, એફ ઓફ એક્સ મળતા હતા એક્સ વાય, જ્યારે અહીંયા એક્સ વાયની જગ્યાએ શું છે x1 થી xn. તો આપણે આ ટીની હોમોજીનિયસ ફંક્શન છે એની ડિગ્રી એમ છે એવું કહી શકાય. વેરિયેબલ xi છે બરાબર. આ જે છે વેરિયેબલ છે x1 x2 થી xn, એમ જે છે ડિગ્રી છે બરાબર, એફ એ હોમોજીનિયસ ફંક્શન થશે. તો xi ઇક્વલ ટુ આઈ બરાબર 1 2 થી એમ. અને અહીંયા આપણે થિયરમ પ્રૂફ થાય છે બરાબર, બંને સાઈડ પ્રૂફ થાય છે. પહેલાં આપણે એફને હોમોજીનિયસ ફંક્શન છે એવું લઈ લીધું હતું અને આપણે સાબિત કર્યું હતું કોઈ સિગ્મા બરાબર યુ વાળું એમ એફ ઓફ વી એવું સાબિત કર્યું હતું કંઈક. અને પછી આપણે એફ ઓફ વી વાળું લઈ લીધું અને હોમોજીનિયસ ફંક્શન છે એવું આપણે સાબિત કર્યું બરાબર છે. ખૂબ જ અગત્યનો થિયરમ છે. અહીંયા થિયરમ તમારો પૂરો થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કોરોલરી ભણીશું.